ગર્લફ્રેન્ડ ડાકોટા સાથે અમદાવાદમાં નાઇટ વોક પર નીકળ્યો ક્રિસ માર્ટિન. ભીડ વધી જતા કારમાં બેસી જવું પડ્યું. અમદાવાદ પણ કોલ્ડ પ્લેના રંગમાં રંગાઈ ગયું હતું. 25-26 જાન્યુઆરી એમ 2 દિવસ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે કોલ્ડ પ્લેના કોન્સર્ટનું આયોજન કરાયું હતું. ત્યારે કોલ્ડ પ્લેની ટીમ શુક્રવારે 24મી જાન્યુઆરીથી અમદાવાદની મહેમાન બની હતી. ત્યારે 26મી જાન્યુઆરીની રાત્રે શહેરના જજીસ બંગલો વિસ્તારમાં આ બેન્ડનો લીડ આર્ટિસ્ટ ક્રિસ માર્ટિન તેની ગર્લફ્રેન્ડ ડાકોટા જોન્સન સાથે વોક કરવા નીકળ્યા હતા. લોકોએ ક્રિસ સાથે સેલ્ફી અને સિગ્નેચર લેવા પ્રયાસ કર્યો. 26મી જાન્યુઆરીની રાત્રે કોલ્ડ પ્લે બેન્ડનો લીડ આર્ટિસ્ટ ક્રિસ માર્ટિન તેની ગર્લફ્રેન્ડ ડાકોટા જોન્સન સાથે જજીસ બંગલો રોડ પર વોક કરતા જોવા મળ્યા હતા. પરંતુ તેમને જોઈને લોકો એકત્ર થવા લાગતા ક્રિસ અને તેની ગર્લફ્રેન્ડ પોતાની કારમાં બેસી ગયા હતા. લોકોએ ક્રિસ સાથે સેલ્ફી અને ઓટોગ્રાફ લેવા પ્રયાસ કર્યો હતો. આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. ટીવી18 ન્યૂઝ, અમદાવાદ.